જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું છોટાઉદેપુરની નામાંકિત સનરાઈઝ ઇંગ્લિશ એન્ડ ગુજરાતી મીડિયમ શાળામાં લાગેલી આગની. જી હા, છોટાઉદેપુર નગરમાં ફતેપુરા ખાતે આવેલ અને નગરની નામાંકિત ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમ સ્કૂલમાં અચાનક આગ લાગી હતી. શાળાની કેમેસ્ટ્રી લેબ એટલે કે રસાયણ વિજ્ઞાનની પ્રયોગશાળામાં અચાનક આગ લાગી હતી. આગ લાગી ત્યારે વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ લેબમાં પ્રેક્ટિકલ અભ્યાસ કરી રહ્યા હતા અને અચાનક લેબમાં લાગેલ આગના કારણે તેઓ લેબમાંથી બહાર આવી શકવાની સ્થિતિમાં ન હોય તેઓ લેબમાં ફસાયા હતા. સ્થિતિ અને સંજોગો જોતા તરત જ શાળા સંચાલક દ્વારા ઇમરજન્સી સેવા ફાયર એન્ડ રેસ્ક્યુ વિભાગને કોલ કરવામાં આવ્યો અને ગણતરીની મિનિટોમાં છોટાઉદેપુર નગરપાલિકાની ફાયર એન્ડ રેસ્ક્યુ ટીમ ફાયર ટેન્ડર અને ઇમરજન્સી રિસ્પોન્સ વ્હીકલ લઈને શાળામાં પહોંચી હતી અને જ્યાં આગ લાગી હતી, જ્યાંથી ધુમાડો નીકળી રહ્યો હતો, ત્યાં પાણીનો મારો ચલાવવાની સાથે ફાયર લાશ્કરો લેબમાં પહોંચ્યા હતા અને લેબમાં ફસાયેલ તમામ વિદ્યાર્થીઓને રેસ્ક્યુ કરી અને સલામત રીતે બહાર લઈ આવ્યા હતા અને આગ ઉપર સંપૂર્ણ કાબૂ મેળવી આગને ઓલવી હતી. શાળામાં આગ લાગે ત્યારે શાળા સંકુલમાં સ્વાભાવિક છે કે અફરાતફરીની સ્થિતિ સર્જાય. જો કે શાળા સંચાલકો અને શિક્ષકો દ્વારા આવી આપત્તિ સમયે સંયમ અને વિવેક બુદ્ધિનો ઉપયોગ કરી સ્થિતિને કાબૂ રાખવામાં સફળ રહ્યા હતા. નગરના પ્રવેશ દ્વાર પાસે આવેલ નામાંકિત શાળામાં આગની ઘટના બની હોય ત્યારે એ પણ સ્વાભાવિક છે કે લોકટોળા ઉમટી પડે. શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ સુધી પણ વાયુવેગે આ ખબર પહોંચી ગઈ અને પોતાના સંતાનોની ચિંતા સાથે વાલીઓ પણ શાળામાં દોડી આવ્યા હતા. જોકે ફાયર એન્ડ રેસ્ક્યુ ટીમના ઇન્ચાર્જ ફાયર ઓફિસરે અંતે આ ઘટના વાસ્તવિક નહીં પણ એક મોક ડ્રીલનો હિસ્સો હોવાનું જાહેર કરતા સૌએ હાશકારો અનુભવ્યો હતો. આપને જણાવી દઉં કે ગુજરાત રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓ વિભાગ દ્વારા 14મી એપ્રિલ ફાયર સર્વિસ દિવસના ઉપલક્ષમાં રાજ્યમાં 14થી 20 એપ્રિલ દરમિયાન રાષ્ટ્રીય અગ્નિ સેવા સપ્તાહ તરીકે ઉજવવાના ભાગરૂપે શાળાના બાળકો અને શિક્ષકોમાં આગ અને અકસ્માતની ઘટનાઓ, આગ લાગવાના કારણો, આગ લાગવાની ઘટનાના પ્રકારો વિશે તેમજ આવા સમયે શું કરવું, કઈ રીતે પોતાનું રક્ષણ કરવું અને કઈ રીતે આ આપત્તિનો ભોગ બનેલ વ્યક્તિઓને બચાવવા, શું કાળજી લેવી, અગ્નિશમન માટે કયા સંસાધનોનો ઉપયોગ કરવો, આ તમામ બાબતો વિશે ઇન્ચાર્જ ફાયર ઓફિસર મનોજ ડિંડોર અને ફાયર એન્ડ રેસ્ક્યુ ટીમ દ્વારા વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. સાથે રાજ્યની અગ્નિ નિવારણ સેવા વિભાગની ઇમરજન્સી રિસ્પોન્સ વ્હીકલ જે કોઈ પણ આકસ્મિક ઘટના સમયે રાહત અને બચાવ માટેની કામગીરી કરવા માટે તેમાં ઉપલબ્ધ તમામ આધુનિક ઉપકરણો, સાધનો અને તે કઈ રીતે કામ કરે છે તે અંગે લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરી બતાવ્યા હતા. આપણે જાણીએ છીએ કે શાળા હોય કે કોઈપણ જાહેર સંકુલ, દરેક જગ્યાએ અગ્નિશમન માટેની વ્યવસ્થા અને સંસાધનો ઉપલબ્ધ હોય છે. ત્યારે આગ અને અકસ્માતની ઘટના સમયે સ્થળ ઉપર ઉપલબ્ધ ફાયર એક્સટિંગ્યુશરનો કઈ રીતે ઉપયોગ કરવો તેનું પણ શાળાના શિક્ષકગણને લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરીને શીખવાડવામાં આવ્યું હતું, તાલીમ આપવામાં આવી હતી. શાળાના મેનેજિંગ ટ્રસ્ટી ડિમ્પલબેન સોની અને શાળાના આચાર્ય હેતલબેન ઉપાધ્યાય દ્વારા 16મી એપ્રિલને બુધવારે અગ્નિશમન અને રાહત બચાવ માટેની મોક ડ્રીલ અને તાલીમનું સુચારું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે સમગ્ર કાર્યક્રમને લઈને શું કહી રહ્યા છે ઇન્ચાર્જ ફાયર ઓફિસર મનોજ ડિંડોર અને શાળાના આચાર્ય હેતલ ઉપાધ્યાય, આવો જોઈએ. સવારના 10-30 કલાકે છોટાઉદેપુર ફાયર કંટ્રોલ રૂમમાં સનરાઈઝ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં લેબમાં આગ લાગી છે અને 10-15 જેવા બાળકો ફસાયા હતા, જેવો એક કોલ મળ્યો હતો. તાત્કાલિક ઘટના સ્થળ પર આવી
બાળકોનું રેસ્ક્યુ કરી અને આગ ફાયર એક્ટિવિટીઝ કરી હતી, લેબમાં લાગી હતી. જે એક મોક ડ્રીલનું આયોજન કરેલું હતું 14મી એપ્રિલ ફાયર સપ્તાહ વીક અંતર્ગત. આજના આ સમયમાં આપત્તિઓ ઘણી બધી આવી રહી હોય છે, તો દરેક વ્યક્તિને એ આપત્તિથી બચવા માટે શું કરવું એની જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે. આ બાબતને લઈને અમે સનરાઈઝ ઇંગ્લિશ અને ગુજરાતી માધ્યમ શાળાએ વિચાર્યું કે આપણા બાળકોને આવી કોઈ પણ ટ્રેનિંગ આપીએ તો બાળકો કોઈ પણ જગ્યાએ આપાત સમયમાં પોતાનું રક્ષણ કરી શકે અને બીજાને પણ મદદ કેવી રીતે કરી શકે એના માટે ટ્રેનિંગ આપવાનું વિચાર્યું. જેના માટે છોટાઉદેપુર ફાયર સેફટી ડિપાર્ટમેન્ટ નો સંપર્ક કર્યો અને એ લોકોએ આજે અમારા બાળકોને એક મોક ટ્રેનિંગ આપી. જેના માટે અમે એક સુવિધા ઊભી કરી હતી કે અમે લેબમાં આગ લાગી છે એવો ફાયર ડિપાર્ટમેન્ટને ફોન કર્યો. ફાયર ડિપાર્ટમેન્ટ ઇમરજન્સી આવી અને તરત જ એ આગને કાબૂમાં કેવી રીતે લેવી, જે બાળકો ફસાયા હોય એ બાળકોને પ્રિકોશન કેવી રીતે લેવા, એમને તરત સારવાર કેવી રીતે આપવી, એ બાળકોને ત્યાંથી ઉપરથી નીચે કેવી રીતે ઉતારવા, આ દરેક બાબતની ટ્રેનિંગ એ લોકો દ્વારા આપવામાં આવી. અને ત્યારબાદ દરેક બાળકોને સમજાવ્યું. લગભગ શાળામાં બાળકો 1000 છે. દરેક બાળકોને સમજાવ્યું કે આ ફાયર સેફટીના જે ક્લોથ્સ છે એ કેવી રીતે પહેરી શકાય, એના જેટલા ઇન્સ્ટ્રુમેન્ટ છે કે ઇમરજન્સી વેન એ લોકો લાવ્યા હતા, એ વેનની અંદર ખૂબ જ સાધન સામગ્રી એમના હતા. દરેક સાધન સામગ્રીનો ઉપયોગ કેવી રીતે કરી શકાય એ પણ એમણે બાળકોને ખૂબ સરસ રીતે સમજાવ્યું. અને અમને આશા છે કે આ ટ્રેનિંગથી અમારા બાળકો અને અમારા બાળકો સાથે જોડાયેલા બીજા બધા પણ આ માહિતી મળશે કે ફાયર ડિપાર્ટમેન્ટ કેવી રીતે કામ કરે છે અને જ્યારે તમારે પણ જરૂર પડે તો તમે કેવી રીતે કામ કરી શકો છો એ બાળકોને માહિતી મળી. એના માટે હું અને સનરાઈઝ શાળા પરિવાર ફાયર સેફટી ડિપાર્ટમેન્ટનો ખૂબ ખૂબ આભારી છું. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.